મહેનત એ એવી એક પૂજા છે જે માણસને અંદરથી આત્મવિશ્વાસ આપી અને મજબૂત બનાવે છે. અને તમે જોજો, તમે જેટલી મહેનત કરશો ને એમાંથી તમને કંઈક નવું જાણવા મળશે. હા, 1-2 વાર તમે અસફળ થશો, પણ એમાં ને એમાં તમે મંડા રહેશો તો કંઈક ને કંઈક તમને નવીન જાણકારી મળશે. દાખલા તરીકે કે સિલાઈ કામ કરતા હો કે કંઈ ડ્રોઈંગ કામ કરતા હો કે કોઈ પણ વસ્તુ, રસોઈમાં તમે નથી કરતા કે આજે આ શાકની અંદર તમે થોડું બીજું સબ્જી એ ઉમેર્યું હોય તો તમને એમ થાય કે નહીં, આનો સ્વાદ થોડોક સારો લાગે છે. વળી બીજા દિવસે કંઈક થોડું એની અંદર અલગ રીતે કંઈક મસાલા કે ઉમેરશો તો એનાથી વધારે સ્વાદ આવશે. એટલે સમય જ વ્યક્તિને અંદરથી આત્મવિશ્વાસ અપાવે છે.